આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલો હતો તમારા ગ્રામરનો ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ વોઇસીસ. હવે આપણે જોવાના છે તમારા ગ્રામરનો સેકન્ડ ટોપિક છે ધેટ ઇઝ ધ ડેવલપિંગ સ્ટોરી ફ્રોમ ધ આઉટલાઇન. એટલે કે આમાં કઈ રીતે પૂછાય તો કે આમાં છે ને તમને હિન્ટ્સ આપેલી હશે બરાબર સ્ટોરીઝની ને એની હિન્ટ્સ ઉપરથી તમારે એક સ્ટોરી પ્રિપેર કરવાની છે. તો એ પ્રિપેર કરવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, કયા કોન્સેપ્ટ છે એ વિચારવા જોઈએ, શું કઈ રીતે બધું મગજમાં રાખશો એ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ there is 5 important elements of a short story. તો કે શોર્ટ સ્ટોરી પ્રિપેર કરવા માટે કયા કયા એલિમેન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. એ એલિમેન્ટ્સમાંથી કયા 5 ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ એ જોઈએ. એમાં ફર્સ્ટ છે કેરેક્ટર. સો a character is a person or sometimes an animal who takes part in the action of a story or other literary work. Characters and how we get to know them. So, through the author's physical description of them, through their actions, through their words or dialogues, through their inner thoughts, and through what other characters say and think about them. Okay, સૌથી પહેલું તો કયું એલિમેન્ટ છે જે તમારે સ્ટોરી પ્રિપેર કરતા પહેલાં ધ્યાનમાં રાખવા જોઈએ તો એ જે કેરેક્ટર કે સ્ટોરીનું મેઇન કેરેક્ટર કોણ છે બરાબર એ કોણ હોઈ શકે તો કે આઈધર તો એ કોઈ પર્સન હોઈ શકે ઓર કોઈ ટાઈપનું એનિમલ હોઈ શકે. ઇન શોર્ટ એ વસ્તુ હોઈ શકે કે જેણે શોર્ટ સ્ટોરીમાં જે બી કાંઈ વસ્તુ થતી હોય, જે બી કાંઈ એક્શન લેવાતું હોય, જે બી કાંઈ વર્ક થતું હોય એ જે બી પર્સન દ્વારા કરવામાં આવે અને એ પર્સનનું રિપીટેશનમાં એનું છે એ ડિટેલ આપવામાં આવતી હોય હિન્ટ્સમાં. સો ધેટ ઇઝ ધ મેઇન કેરેક્ટર ઓફ ધેટ સ્ટોરી. તો આ કેરેક્ટરને તમે કઈ રીતે ઓળખી શકો તો કે એને તમે સૌથી પહેલાં તો ઓથરે કંઈ ફિઝિકલ ડિસ્ક્રિપ્શન આપ્યું હોય એના માટેનું એના ઉપરથી ઓળખી શકો. દેન આફ્ટર ઓથરે કોઈ એક્શન્સ છે એ ડિફાઇન કરેલી હોય કે આ વસ્તુ કરે છે, આ કરે છે, લાઈક કે કોઈ સારો એવો ઉદ્દેશ છે કે લોકોની મદદ કરવી જોઈએ ને એવો કાંઈ મોરલ છે સ્ટોરીનો બરાબર તો એમાં તમને શું હિન્ટ આપે તો કે એમાં તમને એવી હિન્ટ્સ આપી શકે કે એણે આ બહુ સારું કામ કર્યું, એણે બીજાની મદદ કરી, એણે આમ કર્યું. સો આવી રીતે એના એક્શન ઉપરથી છે તમે ઓળખી શકો. દેન આફ્ટર એના વર્ડ્સ છે, એના ડાયલોગ્સ છે કે અમુક ડાયલોગ્સ છે એ પર્ટિક્યુલર એ જ કેરેક્ટર બોલતો હોય અને બહુ સારો ફેમસ થઈ ગયો હોય તો એના ઉપરથી તમે ઓળખી શકો. દેન આફ્ટર એના ઇનર થોટ્સ કેવા છે અથવા તો બીજા કેરેક્ટર છે જે મેઇન કેરેક્ટર માટે શું બોલે છે અને શું વિચારે છે તો આ બધા જે એલિમેન્ટ્સ છે એના ઉપરથી તમે ઓળખી શકો કે આ જે છે એ મેઇન કેરેક્ટર છે સ્ટોરીનું. દેન સેકન્ડ એલિમેન્ટ ઇઝ સેટિંગ. સો setting is the time and place that a story occurs. Authors often use description of landscape, then after scenario, buildings, seasons or weather to provide a strong sense of setting. So setting means what કે સ્ટોરીમાં જે બી કાંઈ ટાઈમ અથવા તો કોઈ પ્લેસ ડિફાઇન કરેલી હોય બરાબર જે જગ્યા એ ઘટના બની હોય એ ત્યારનો ટાઈમ ત્યારની જગ્યા બરાબર આ વસ્તુ ડિફાઇન કરેલું હોય તો એને સેટિંગમાં કહેવાય. તો કે કઈ રીતે છે એ ઓથર એનું તમને આપતો હોય ડિસ્ક્રિપ્શન વારંવાર તો કે એના માટે એણે કોઈ પર્ટિક્યુલર ઇમેજ છે એ તમને બતાવેલું હોય ઓર કોઈ બિલ્ડિંગ છે, કોઈ લેન્ડસ્કેપ મને જમીન છે બરાબર, કોઈ સિઝન્સ છે અથવા તો કોઈ અલગ ટાઈપની વેધર છે તો આ બધું પ્રોવાઈડ કરીને એ તમને સ્ટ્રોંગ સેન્સ આપે છે સેટિંગની કે તમારે આ ટાઈમ રાખવો જોઈએ, આ પ્લેસ રાખવું જોઈએ. લાઈક કે તમે ક્રિસમસ માટેની કોઈ સ્ટોરી બનાવતો હોય અથવા તો ક્રિસમસ ઉપર સાન્તાક્લોઝ માટેની સ્ટોરીની હિન્ટ્સ આપેલી છે તો તમને એમાં એઝ એન એક્ઝામ્પલ તરીકે વેધરમાં વિન્ટર આપેલું હોય તો એ તમને બહુ સ્ટ્રોંગ એવી સેન્સ આપે છે કે આ સ્ટોરી છે એ ક્રિસમસ ઉપર તમારે પ્રિપેર કરવાની છે બરાબર. તો આવી રીતે છે સેટિંગ છે એ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. દેન આફ્ટર third element is theme. Theme is the meaning behind events and characters action in story. The theme is the central idea, message or purpose in a short story. A theme can be expressed as a general statement about the people or life. It is not a plot summary. It can be either directly or indirectly stated by the author, most likely indirectly. એટલે થીમ શું છે, થીમનો મતલબ શું તો કે થીમ માને
કે જે બી કાંઈ વસ્તુ છે, આખી સ્ટોરી છે, એના પાછળનો અથવા તો કોઈ બી કાંઈ ઇવેન્ટ બની છે એ સ્ટોરીમાં, અથવા તો કેરેક્ટરે કાંઈ પણ એક્શન કરેલી છે એ સ્ટોરીમાં, એના પાછળનો આખી સ્ટોરીનો આઈડિયા શું છે, મેઇન એનો મેસેજ શું છે, તમારી શોર્ટ સ્ટોરી છે એ શું કહેવા માંગે છે, એનો પર્પઝ શું છે, એના માટે જે વસ્તુ પ્રિપેર કરવામાં આવેલી હોય એને શું કહેવામાં આવે છે, થીમ છે. તો કે થીમ છે એ જનરલી શું હોય, તો કે એ કઈ રીતે હોય, તો કે જનરલ સ્ટેટમેન્ટ હોય લોકો વિશે, એની લાઈફ વિશે, બરાબર. આ છે ને કોઈ પણ પ્લોટ સમરી નથી, લાઈક પ્લોટ શું છે તે આપણે આગળના પોઈન્ટમાં લર્ન કરીએ, પણ એટલું યાદ રાખવાનું કે થીમ છે એ કોઈ પ્લોટ છે, એની સમરી નથી, બરાબર. અને મોસ્ટલી થીમનો મેસેજ છે કે વોટ આઈ મીન ટુ સે કે થીમ છે, બરાબર, એમાં જે બી કાંઈ મેસેજ છે અથવા તો પર્પઝ છે, બરાબર, એ કઈ રીતે સ્ટેટ કરવામાં આવે ઓથર દ્વારા, કાં તો એ ડાયરેક્ટલી કહેતો હોય કે આમ ના કરવું જોઈએ, બાકી આમ થાય, અથવા તો ઇનડાયરેક્ટલી કહેતું હોય કે જો આવું કરશો તો આવું થશે. અને મોસ્ટલી છે ઓથર કઈ રીતે કહેતો હોય સ્ટોરીમાં, કે ઇનડાયરેક્ટલી જ કહેતો હોય, બિકોઝ આપણે એક આખી સ્ટોરી ડિફાઇન કરીએ અને દેન આફ્ટર મેસેજ આપીએ તો જ એ સ્ટોરી થાય. જો તમારે ડાયરેક્ટ જ મેસેજ આપવાનો હોય તો કોઈ એક કોટ દ્વારા કે કોઈ એક સેન્ટેન્સ દ્વારા તમે આપી શકો તો એને સ્ટોરી ના કહેવાય. સો થીમમાં છે મોસ્ટલી ઓથર છે એ ઇનડાયરેક્ટલી જ ડિફાઇન કરતો હોય છે. દેન આફ્ટર next element is conflict. Conflict is any of the problems that a character encounters in a story. The conflict is a struggle between two people or things in a short story. Conflicts can be external. External conflicts mean what? External conflict means conflict with others and with nature. And internal conflict means conflict within themselves. તો કે કોન્ફ્લિક્ટ માને વોટ કે આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો કે પ્રોબ્લેમ, કોઈ બી કેરેક્ટર એ સ્ટોરીમાં કોઈ કેરેક્ટર છે, મેઇન કેરેક્ટર, એ કોઈ પણ પ્રોબ્લેમ ફેસ કરતો હોય તો એને શું કહેવામાં આવે છે, કોન્ફ્લિક્ટ. એટલે આમાં આપણને એનું મિનિંગ સમજાવે છે કે કોન્ફ્લિક્ટ એટલે શું, તો કે કોઈ બે પર્સન વચ્ચે અથવા કોઈ બે થિંક વચ્ચે કાંઈ બી સ્ટ્રગલ થતી હોય, વસ્તુ ઇઝીલી ના થઈ શકે, એમાં કંઈક પ્રોબ્લેમ્સ આવતા હોય, સો દેટ ઇઝ કોલ્ડ અ કોન્ફ્લિક્ટ ઇન સ્ટોરી. કોન્ફ્લિક્ટ્સ કયા ટાઈપના હોઈ શકે, તો કે બે ટાઈપના હોઈ શકે, આઈધર એક્સટર્નલ ઓર ઇન્ટરનલ. એક્સટર્નલમાં શું હોય કે કોન્ફ્લિક્ટ છે એ આપણને બીજા સાથે થતો હોય, અથવા તો આપણા આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એની સાથે થતો હોય. અને ઇન્ટરનલ મીન્સ વોટ કે આપણી જે અંદરની થિંકિંગ છે, આપણને ખુદ સાથે જે બી કાંઈ પ્રોબ્લેમ થતા હોય કે વોટ જે બી કાંઈ હોય એને જે મીન્સ વિધિન તમારા સેલ્ફમાં તમને કાંઈ બી કોન્ફ્લિક્ટ થાય, સો દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ. એન્ડ ધ ફિફ્થ એલિમેન્ટ ઇઝ પ્લોટ. જે આપણે વાત કરીએ કે થીમ છે એ કોઈ પ્લોટની સમરી નથી. સો હવે જોઈએ કે પ્લોટ શું છે. પ્લોટ ઇઝ અ પેટર્ન ઓફ ઇવેન્ટ્સ ધેટ ડેવલપ્સ ફ્રોમ ધ ઇન્ટરેક્શન્સ બિટવીન કેરેક્ટર્સ. A plot is a series of events and character actions that relate to the central conflict. There are 5 elements of plot: exposition, rising action, climax, following action, and the fifth is conclusion. એટલે પ્લોટ શું છે, તો કે કયા વોટ ડિરેક્શનમાં છે એને સ્ટોરીને લઈ જવાની છે, લાઈક એનો હેપી એન્ડિંગ છે કે એનું પર્પઝફુલી સ્ટોરીનું એન્ડિંગ છે કે કઈ રીતે કરેલી છે, એની પેટર્ન શું રાખવાની છે આખા સ્ટોરીની, કયા ટાઈમે કયો પોઈન્ટ બતાવવાનો છે, તો એનાથી જે વાંચે છે એનું એનો ઇન્ટરેસ્ટ છે એ વધી શકે સ્ટોરીમાં. તો આવી રીતે જે બી કાંઈ પેટર્ન ડિસાઇડ કરવામાં આવે એને શું કહેવાય, પ્લોટ. કે કયા કેરેક્ટર વચ્ચે ક્યારે ઇન્ટરેક્શન થશે, કઈ રીતે શું થશે, અથવા તો શું કોન્ફ્લિક્ટ થશે, અને મેઇન શું પ્રોબ્લેમ છે એના લીધે આ થાય છે. લાઈક આજે આપણે વાત કરીએ છીએ શોર્ટ સ્ટોરીની, એટલે તમે આટલું બધું લોંગ છે એને તમારી સ્ટોરીને નહીં ચલાવી શકો. મોસ્ટલી તમારે આન્સરમાં 1 or 2 પેરેગ્રાફમાં તમારી સ્ટોરી છે એને કમ્પ્લીટ કરી દેવાની રહેશે. બટ એમાં પ્લોટમાં તમને શીખવાય છે કે કયા કયા વસ્તુ છે, એલિમેન્ટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ શોર્ટ સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ વધારે કરવા મળે. તો કે એક્સપોઝિશન છે, રાઇઝિંગ એક્શન, ક્લાઇમેક્સ, ફોલોઈંગ એક્શન, કન્ક્લુઝન વિલ ડિસ્કસ ઇન ડિટેલ ઓલ્સો. સો આવી રીતે પ્લોટ છે. થીમ છે એનું શું છે કે આખા સ્ટોરીનો ઓબ્જેક્ટ શું છે, દેટ ઇઝ અ થીમ. બટ પ્લોટ શું છે કે ઓબ્જેક્ટ સુધી તમે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ પોઈન્ટ સુધી કઈ કઈ ઇવેન્ટ કરશો, ક્યારે કરશો, કયા ટાઈમિંગે કરશો, એ બધું જે બી કંઈ એક પેટર્ન ડિસાઇડ થઈને એમાં કરવામાં આવે, સો દેટ ઇઝ કોલ્ડ પ્લોટ. So there are 5 elements of plot. First is exposition, the start or introduction of the story.
the background information that the reader must have in order to understand the story. This is where character and setting are introduced. Right. Exposition means what? કે તમે તમારી સ્ટોરીનું છે એ સ્ટાર્ટિંગ કઈ રીતે કરો છો અથવા તો ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપો છો સ્ટોરીનું. બની શકે કે આટલા વર્ષો પહેલાં તો તમે ત્યાંથી એવું સ્ટાર્ટ કરવા માગતા હોય તો તમારે સૌથી પહેલાં તો તમારા રીડરને છે એ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન આપવું પડે કે આટલો વર્ષો પહેલાં માની લો કે તમે કોઈ હોરર સ્ટોરી છે એ પ્રિપેર કરો છો. હોરર સ્ટોરીમાં કહો છો કે આટલા વર્ષો પહેલાં આ એક વ્યક્તિ હતી, તો તમારા રીડરને કહેવું પડશે કે એ વ્યક્તિ હતી ને ધેન આફ્ટર એની સાથે આવી ઇવેન્ટ થઈને એ આવી રીતે ભૂત પ્રેત વોટ એવરમાં કન્વર્ટ થયા. તો એવી રીતે જે બી તમે કંઈ સ્ટાર્ટિંગ કરો, ઇન્ટ્રોડક્શન કરો, એટલે તમારા કેરેક્ટર્સના સેટિંગનું ઇન્ટ્રોડક્શન કરો તો એને શું કહેવામાં આવે? એક્સપોઝિશન. Then after next is rising action. All of the events that take place leading up to the climax. This is where the reader is introduced to the conflict. Rising action means what? કે rising action માં તમે બતાવો છો કે આ ટાઈમેથી આ પ્લેસેથી છે આ કોન્ફ્લિક્ટ છે આ પ્રોબ્લેમ છે એનું સ્ટાર્ટિંગ થયું છે, બરાબર. આવી રીતે આને આ પ્રોબ્લેમ થયો તો જ્યાં તમે તમારા આખા સ્ટોરીમાં શું મેઇન પ્રોબ્લેમ ફેસ કરવાનો હશે, મેઇન કેરેક્ટર એને શું હશે એના માટેનું ઇન્ટ્રોડક્શન આપો. સો દેટ ઇઝ કોલ્ડ રાઇઝિંગ એક્શન. નેક્સ્ટ ઇઝ ક્લાઇમેક્સ, ધ મોસ્ટ exciting part of the story, the turning point in the story. Here the story is turned in a different direction toward the conclusion. Then ક્લાઇમેક્સ છે એઝ વી ઓલ નો કે ક્લાઇમેક્સ મીન્સ વોટ કે આપણે જ્યારે મૂવીમાં જઈએ લાસ્ટનો જે પાર્ટ હોય ત્યારથી એવા જ ઇન્ટ્રોડક્શન આવે કે ઓકે ચલો હવે થઈ જશે બધું સરખું, આને વિલનને છે એને મારી નાખો કરી નાખો, તો આપણને ખબર પડી જાય કે ચલો હવે મૂવી છે એના એન્ડમાં આવી ગયું છે, ક્લાઇમેક્સ સ્ટાર્ટ થઈ ગયો છે. તો એવી જ રીતે શોર્ટ સ્ટોરીમાં બી હોય કે ક્લાઇમેક્સ મીન્સ વોટ, તો કે એન્ડ ઓફ ધ સ્ટોરી, કઈ રીતે કરવાનું છે. સૌથી એક્સાઇટિંગ પાર્ટ બી આપણે કહી શકીએ જેમાં તમારું એક્સાઇટમેન્ટ છે એ વધી જાય, બરાબર, ક્લાઇમેક્સમાં. તો એવા ટાઈપનું અને આખી સ્ટોરી છે એ ડિફરન્ટ ડાયરેક્શનમાં ચેન્જ થઈ જાય અને કન્ક્લુઝન શું છે એ આપણને ધીરે ધીરે ખ્યાલ આવવા માંડે. સો દેટ ઇઝ ક્લાઇમેક્સ. નેક્સ્ટ ઇઝ ફોલોઈંગ એક્શન. સો ધ ઇમિડિયેટ રિએક્શન ટુ ધ ક્લાઇમેક્સ. All the action that occurs after the climax and before the conclusion of the story. ફોલોઈંગ એક્શન એટલે શું? તો કે જે રિએક્શન છે, બરાબર, ક્લાઇમેક્સ પછીનું અને કન્ક્લુઝન પહેલાંની વચ્ચે જે સિચ્યુએશન બતાવો છો તમે કે ચલો આ સ્ટોરીનું છે આમ કન્ક્લુઝન છે એના વચ્ચે તમે જે બી કાંઈ ઇવેન્ટ છે એ બતાવો છો, એક્શન્સ છે બતાવો છો, તો દેટ ઇઝ કોલ્ડ ફોલોઈંગ એક્શન. એન્ડ લાસ્ટ ઇઝ રિઝોલ્યુશન, the conclusion of the plot. Loose ends are tied up. There might not be a clear resolution. This is called a cliffhanger ending. રિઝોલ્યુશન એટલે શું કે આખો જે પ્લોટનું પેટર્ન છે તમે કઈ રીતે છે, તમારે ક્લાઇમેક્સ કઈ રીતે બતાવવાનું છે, શું કરવાનું છે, આ બધી વસ્તુ છે એને તમે એન્ડમાં છે લાઈક લાસ્ટમાં આવીને તમે એવું ના બતાવી શકો. હિન્દી મૂવીની વાત કરીએ તો લાસ્ટમાં આવીને તમે એવું ના બતાવી શકો કે વિલન જીતી ગયો, અથવા લાસ્ટમાં તમારે ગમે એમ જ બતાવવું પડશે કે હીરો બી મરી ગયો વિલન બી મરી ગયો, બટ એવું તમે ના બતાવી શકો કે ચલો વિલન જીતી ગયો હીરો પાસે, બરાબર. તો આવું બતાવતા જે તમારું આખું પ્લોટ છે આપણે જે તમે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરાયું હતું રિઝોલ્યુશન આવું, તો એને બહુ લૂઝ એન્ડ કહેવાય કે આમાં હીરો તો જીતતો જ નથી, કંઈ કરતું જ નથી. આ વસ્તુ છે જે આપણે રાવણ મૂવી છે એમાં જોયેલું હતું, બરાબર, કે એમાં છે શાહરૂખ ખાન છે, હા એ જે મેઇન હીરો હતો એને મારી નાખે છે, બટ એને જીવનના સ્વરૂપમાં છે એ પાછો એને જીવતો કરે છે. તો આવી રીતે એને એન્ડને છે એ એક આખું એક્સાઇટમેન્ટવાળું બી બનાવી દીધું અને એવી રીતે કરીને મૂવીનું એન્ડ આપ્યું કે લાસ્ટમાં ચલો જીવન તો મરી જાય છે બટ સાથે સાથે રાવણને બી મારતો જાય છે. તો આવી રીતે તમારે પરફેક્ટ તમારા સ્ટોરીનું એન્ડ કરવો પડશે, રિઝોલ્યુશન કરવું પડશે. સો અધરવાઇઝ જે તમારું આખું પ્લોટ છે, બરાબર, એનું કન્ક્લુઝન છે એ પ્રોપર નહીં આવી શકે. સો આપણે વાત કરી કે કયા ટાઈપની છે, બરાબર, એ તમે ઇન્ક્લુડ કરી શકો, કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ શોર્ટ સ્ટોરીને પ્રિપેર કરવા માટે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈશું કે કઈ રીતે છે એ બધી સ્ટોરીઝ છે
એ કઈ રીતે હિન્ટ્સ આપેલી હશે ને એમાંથી તમારે સ્ટોરી પ્રિપેર કરવાનું હોય દેન આફ્ટર કઈ રીતે મોરલ કરવાનું હોય આપણે વસ્તુઓ જોઈ લીધી કઈ કઈ ધ્યાનમાં રાખવી જોઈએ બટ એને ઇમ્પ્લિમેન્ટ કરશો તો કેવા ટાઈપની સ્ટોરી બનશે કેમ બનશે દેટ ઇઝ વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ